નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો આજનો ધમાકેદાર દિવસ? મોર્નિંગમાં જ આપણું આ લેવલ બ્રેક થઈ ગયું હતું 25,622. ગઈકાલના વિડીયોમાં આપણે ક્લીન ચર્ચા થઈ હતી કે યા તો માર્કેટ એક સ્ટ્રોંગ રેડ કેન્ડલ આપી દેશે અને આ લેવલની નિયર બાયથી બાઉન્સ બેક કરી લેશે, અને યા તો એક પુલ બેક મારશે અને પુલ બેક મારીને નીચે આવશે. આ બે કન્ડિશનથી આવી શકે, બરાબર. તો મોર્નિંગમાં એક સરસ મજાની ફર્સ્ટ રેડ 15 મિનિટની જે કેન્ડલ હતી ને સ્ટ્રોંગ રેડ હતી. હવે આટલી મોટી રેડ કેન્ડલ પછી ત્યાંથી ડાયરેક્ટ રિકવરી આવવી પોસિબલ નથી, સિવાય કે કોઈ સ્ટ્રોંગ લેવલ. ગઈકાલના વિડીયોમાં આપણે, જો તમે ધ્યાનથી એનાલિસિસ સમજ્યા હશો ને, તો 25,453 આ રીતે મેં લખ્યું હતું 25,470, અને લગભગ છેલ્લા 3 દિવસથી એક વસ્તુ કહું છું કે 25,478 માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. અને માર્કેટનો લો ચેક કરશો ને ભાઈ, તો 25,374 છે આજનો, બરાબર. હવે મિત્રો આ વસ્તુ જો તમે કદાચ યાદ પણ રાખી હશે ને, તો 10 રૂપિયાવાળું પ્રીમિયમ છે ને લગભગ 90+ હાઈ મારે છે, બરાબર. તો ગણી લેજો કેટલા ગણું ફંડ થાય, બરાબર. વિડીયો થોડો લેટ થઈ ગયો છે, વધારે ચર્ચા નથી કરતા. તબિયત પણ થોડી ડાઉન છે, ગળું બેસેલું છે. એટલે તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ આટલી મોટી રેડ કેન્ડલ પછી હંમેશા જ્યારે પણ રેન્જ બને ને ત્યારે એક વસ્તુ જોવાય કે માર્કેટે જે ફર્સ્ટ હાઈ માર્યો છે પુલબેકમાં, એ સેકન્ડ હાઈ કન્સલેટ દરમિયાન હાઈની ઉપર નીકળે છે, બરાબર, અને થર્ડ હાઈમાં પણ નીકળે છે, નથી નીકળતું. આ રીતે આમ ક્રોસ આવે છે, બરાબર. અને અહીંયાથી એક સરસ મજાનો ડાઉનફોલ તમને જોવા મળ્યો, બરાબર. પ્રીમિયમ ઉપર જોઈ લઈએ કે શું થઈ રહ્યું છે. સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ. હવે કોલના પ્રીમિયમમાં આપણે એક ચર્ચા થઈ હતી કે 36ને બેક કરી દઈ ને, કોને? 36ને. એટલે આ પ્રીમિયમને આપણે ડાયરેક્ટ નહીં તો હપ્તે ભૂલી જશું. હવે પહેલી જ જે કેન્ડલ છે 5 મિનિટની, કેટલા મિનિટની? 5 મિનિટની, એને 36ને બ્રેક કરી દીધું. આના વિશે વિચારવાનું થતું નથી, કેમ કે આની પાસે બેઝ જ નથી, બરાબર. બેઝ ક્યારે ક્રિએટ થયો? 8:95 આ એરિયામાં, જ્યારે આ કેન્ડલ સ્ટ્રોંગ બ્રેક થઈ ત્યારે, બરાબર. તો લગભગ 10 રૂપિયાની આજુબાજુ તમને લેવા મળતો હતો એ, પણ આ નોલેજ હોય તો, નહીતર નહીં, બરાબર. નહીતર આપણું ક્લીન લેવલ છે. ઉપરનું લેવલ કયું હતું ભાઈ? 36. આની ઉપર પ્રીમિયમ નીકળ્યું છે તો કે હા નીકળ્યું છે. જતું રહ્યું તો ક્યાં સુધી? તો કે એક્ઝેક્ટ રેઝિસ્ટન્સ સુધી. ફરી ડીપ આવે તો અહીંયાથી શું બનશે? બાઇંગ. ક્યાંથી બન્યું? તો કે 37થી. ક્યાં સુધી? તો કે 68 સુધી. ફરી પણ આ જ એરિયામાં આવ્યું અને અહીંથી શું થયું? તો કે 68 સુધીનો ટાર્ગેટ મળ્યો. એના પછી ફરી પાછો આ જ એરિયામાં આવ્યું અને અહીંયાથી તમે કદાચ એન્ટ્રી લીધી હશે ને 50ની આજુબાજુથી પણ, તો 90 સુધીનો હાઈ મળ્યો, બરાબર. એટલે એટેમ્પ એકાદ તમને જો આવી સપોર્ટ ઉપર મળી જાય છે, તમને ખ્યાલ જ છે કે ભાઈ જો આ એરિયાને માર્કેટ વારંવાર સપોર્ટ લે છે, તો આવડી મોટી પિનબાર પછી અને આ કેન્ડલ બન્યા પછી જો તમે હિંમત નહીં કરો તો ક્યારે કરશો? તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ અહીંયા પણ પિનબાર છે, ISL નથી ગયો ભાઈ એનું. પિનબાર છે, તમે ડીપથી ક્યાંયથી પણ એન્ટ્રી કરી હશે ને, તો ISL નથી ઉડ્યો. આ બેના લો ચેક કરી લેજો, બરાબર. કદાચ આનો લોનો પણ પરફેક્ટ એસએલ માર્યો હશે ને તો એ 0.20 પોઈન્ટથી ઉપરથી જતું રહ્યું છે, બરાબર. અને ક્યારેક લઈ પણ જાય, એવું નથી કે ન લઈ જાય, પણ આમાં નથી ઉડ્યો, બરાબર. તો બે ઓપોર્ચ્યુનિટી હતી, એક અહીંયાથી હતી, બીજી અહીંયાથી હતી. સારામાં સારી ઓપોર્ચ્યુનિટી 2x 3xની, બરાબર. પુટના પ્રીમિયમમાં જોઈ લઈ કે ભાઈ એમાં શું થઈ શકે થયું. હવે જો ભાઈ ક્લીન વસ્તુ છે, ઘણી વખત મેં આ વસ્તુ તમને સમજાવી છે કે જ્યારે માર્કેટ આ રીતે આમ રેન્જ બનાવી હોય
અને રેન્જનો કોઈ સ્ટ્રોંગ કેન્ડલથી બ્રેકઆઉટ કરે. આ વાત સાથે તમે સહમત છો કે આવું મેં સમજાવેલું છે કે માર્કેટ જ્યારે કોઈ એક રેન્જ બનાવી હોય એ રેન્જને જો સ્ટ્રોંગ કેન્ડલથી બ્રેક કરે તો માર્કેટ બ્લાસ્ટ થઈ જાય. અને આ એ જ થયું છે. બરાબર, એમાં કોઈ નવીનતા છે નહીં કે કોઈ. અને આ પ્રીમિયમને આપણે 88ની ઉપર બુલિશ જ બતાવ્યું હતું કે ભાઈ આ એક 15 મિનિટની કેન્ડલ જો આની ઉપર ક્લોઝ થઈ જાય ને 88ની ઉપર તો મોમેન્ટમમાં જ્યાં સુધી જાય ત્યાં સુધી જઈ શકાય. માર્કેટ અહીંયાથી રિટ્રેસ મારે છે, એક સ્વિંગ ક્રિએટ કરે છે અને ત્યાર પછી એ લેવલની આજુબાજુ લગભગ 30થી 35 મિનિટ હોલ્ડ કરે છે, પણ આ લેવલ બ્રેક થતું નથી. તો એક ટેમ્પ અહીંથી બનતો હતો ભાઈ, બરાબર, અહીંયાથી એક ટેમ્પ બનતો હતો. ક્યાં સુધી? તો કે પેલો ટાર્ગેટ આ હાઈ અને આનાથી ઉપર જાય તો આપણો આ લેવલ અને ઉપર જ્યાં સુધી મોમેન્ટમમાં જાય ત્યાં સુધી જઈ શકીએ. પણ કમસે કમ અહીંયાથી આ સ્કેલ્પિંગ તો બનતું હતું જ, બરાબર, અને એ પણ લગભગ 50 પોઈન્ટ હતું. બરાબર, તો સરસ મજાની મુવમેન્ટ અહીંયા પણ મળી અને કોલમાં પણ મળી. બંને સાઈડનો મોકા મળ્યા છે જો નોલેજ હોય તો. હવે આવતીકાલે શું થયું? આવતીકાલે ભાઈ એક્સપાયરી છે, યાદ રાખજો. આવતીકાલે શું છે? એક્સપાયરી નિફ્ટીની. બરાબર, હવે માર્કેટ હજુ રિવર્સ થઈને પણ ઘણું ઉપર ગયું નથી. માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે, યાદ લખવું હોય તો લખી લેજો. 25,897થી લઈ અને 25,940. બરાબર, આ એક ઝોન છે. કેવું છે? અહીંયા સુધી. જ્યાં સુધી માર્કેટ આ એરિયાને બીટ નથી કરતું ને ત્યાં સુધી બુલિશ ન થતા. બરાબર, જ્યાં સુધી માર્કેટ આ એરિયાને બીટ નથી કરતું. હા, આ લેવલ એટલા માટે આપ્યું છે તમને સેફલી નીકળવા માટે. બાકી સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પોઈન્ટ 940ને ગણજો. 25,940 આ લેવલ ઉપરથી ક્યાંયથી રિજેક્શન દેખાય, બરાબર, આ રીતે આમ ફરી એનું રિટેસ્ટ આવે તો અહીંયાથી શોર્ટ કરી શકાય. ક્યાં સુધી? તો કે ફર્સ્ટ આ ક્લોઝિંગ અને ક્લોઝિંગ બ્રેક કરે તો આ 700ના લેવલ સુધી, બરાબર, અહીંયા સુધી. તો લગભગ 200 પોઈન્ટની મૂવમેન્ટ થાય અને સારી એવી મૂવમેન્ટ મળી શકે. આ ફર્સ્ટ કન્ડિશન કે માર્કેટ ખુલતા હોય ઉપર જતું રહે, અહીંયાથી રિજેક્શન લે તો પુટની અંદર એક એટેમ્પ મારી શકાય ડીપથી. અને ધારી લ્યો કે ફ્લેટ ઓપન થયું અથવા તો આ એરિયામાં ઓપન થયું અને મોર્નિંગમાં ડીપ આવે. ક્યાં? 700ની નિયર બાય, 25,700ની નિયર બાય, અથવા તો આ એરિયામાં ક્યાંય આવે અને સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. આ ક્લોઝિંગ બ્રેક કરી દે તો પેલો ટાર્ગેટ 25,890, 897, એની ઉપર 25,935થી લઈને 40 લાસ્ટ લેવલ મારા મત મુજબ. બરાબર, આનાથી વધારે હું વિચારતો નથી. 26,000 નથી વિચારતો. બરાબર, 26,000 માટે એક વખત એને 26,066ને ટચ કરી આવવા દેવાનું અને ફરી રિટેસ્ટ આવે તો આપણે વિચારશું, બાકી નહીં. બરાબર, ડાઉન સાઈડ માટે આ લેવલ બ્રેક થાય 25,700. બરાબર, તો ફર્સ્ટ લેવલ આવશે 25,600. કયો આવશે? આ જે ઝોન છે ને, બરાબર, અને એના પછી આવશે 25,527. બરાબર, આ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. હવે 25,478થી લઈ અને 25,527 આ ઝોન જે છે ને, અને અહીંયા છે ને બોક્સ મારી દેજો આ એરિયામાં અહીંયા. બરાબર, કે અહીંયાથી ક્યાંયથી પણ બાઇંગ આવી શકે. બરાબર, આ ક્લિયર રાખજો. એટલે વધારે કાંઈ ના વિચારતા અહીંયા નાગિન ડાન્સ કરે તો કરવા દેજો. આ એરિયામાંથી સેલિંગનું વિચારજો, આ એરિયામાંથી બાઇંગનું વિચારજો. બરાબર, આને બ્રેક કરે
2 કેન્ડલ હોલ્ડ કરે અને ફરી રિટેસ્ટ મારે તો અહીંથી સેલિંગનું વિચારજો. ક્યાં સુધી? 527 સુધી. ક્લિયર? અપસાઇડ માટે ધારી લ્યો કે આની ઉપર જ ઓપન થઈ ગયું, અહીંયા આવ્યું તો અહીંયાથી એક વખત બાઇંગની ઓપોર્ચ્યુનિટી ગોતવાની, પણ ક્યાં સુધી? તો કે વધુમાં વધુ 26,950, આનાથી વધારે નહીં. બરાબર? સ્ક્રીનશોટ માર લેજો. હવે જોઈ લઈએ એક કોલનું પ્રીમિયમ. આપ સૌ મિત્રોની ઘણી કોમેન્ટો મેં કાલે રીડ કરી છે અને એમાં ઘણા મિત્રોના પ્રશ્નો પણ છે. પણ જ્યારે શનિ રવિ અથવા તો શુક્રવારનો વિડીયો આપણે રવિવારે બનાવતા હશે ત્યારે એ કોમેન્ટને કવર કરવાનો પ્રયત્ન કરીશ. આજે ગળાની હાલત થોડી ખરાબ છે તો પોસિબલ નથી વધારે બોલવું. બરાબર? તો સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ જોઈ લઈએ. 25,800નો સી. શું થઈ શકે ભાઈ આમાં? ભાઈ જો આ પ્રીમિયમ હાઈવે ઉપર છે. કેવું છે? હાઈવે ઉપર. બરાબર? ક્યાં સુધી? તો કે જ્યાં સુધી 36ને અહીંયા બ્રેક નથી કર્યું ત્યાં સુધી. મોર્નિંગમાં તમને આ એરિયામાં આવે, વીક ભલે અહીંયા સુધી આવે, કેન્ડલનું ક્લોઝિંગ 36ની નીચે આવવું જોઈએ નહીં. અહીંયા આવે, અહીંયાથી એક વીક બનાવીને ઉપર ક્લોઝ કરે. બરાબર? અને જો ભૂલમાં આ લેવલ બ્રેક કરી દે 68, તો પહેલો ટાર્ગેટ 108. બરાબર? અને એનાથી ઉપર જાય તો આ ઝોન 150 અને એની ઉપર 179. બરાબર? આટલા લેવલ જોવા મળી શકે. પણ ક્યાંથી? 36થી. કેટલા ગણું ફંડ થાય? ગણી લેજો. બરાબર? બીજી પોસિબિલિટી, મોર્નિંગમાં ધારી લ્યો કે તમને 10 રૂપિયાની આજુબાજુ મળી ગયું અને અહીંયા સપોર્ટ લેતું દેખાય અથવા તો 10 તોડ્યા અને ઉપર નીકળું. બરાબર? તો 36નું લેવલ અને બીજો ટાર્ગેટ 68. આ બે મળી શકે. આનાથી વિશેષ હું વિચારતો નથી ડીપથી. બરાબર? પણ મોર્નિંગમાં આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું. ક્યાં? તો કે 125ની નિયર બાય અને 2:15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ. 2:15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આ હાઈની ઉપર આવી ગયું. આ હાઈની ઉપર આવી જાય અને પછી આ પ્રીમિયમ તમને જો 36 લેવા મળે ને, તો હું તો એમ કહું કે 219 સુધી આમાં બલિદાન દઈ શકાય. બરાબર? ધારી લ્યો કે 10 લોટમાં બેઠા હોય તો 8 લોટ બુક કરી આ એરિયામાં અને પછી 219 અને 280 માટે સ્ટેપ બાય સ્ટેપ બલિદાન દઈ શકાય. પણ આવું થાય તો આની ઉપર 2 મોર્નિંગમાં ગેપ ઓપન થાય, 2 કેન્ડલ આની ઉપર ક્લોઝ કરે અને ફરી તમને ક્યાં મળે? ડીપ 36. બરાબર? તો એક જેકપોટ સેટઅપ બની શકે. બરાબર? આ ક્લિયર રાખજો. આ બ્લાસ્ટ 0-0 ધારી લ્યો કે 2 ફર્સ્ટ સેશનની નિયર બાય 11-11:30 સુધી માર્કેટ આ જ રેન્જમાં રહે અને ફરી તમને અહીંયા ડીપ મળે, મતલબ થોડી રેન્જ બનાવે, સાઇડવેઝ રહી અને પછી એક સ્પાઇક મારીને નીચે આવે ને, તો આની અંદર એક સારી એવી ઓપોર્ચ્યુનિટી બની શકે. બરાબર? બીજી કન્ડિશન કે મોર્નિંગમાં સીધે સીધું અહીંયા આવે, અહીંયા સપોર્ટ લઈ અને સીધે સીધું અહીંથી નીકળે અને ક્લોઝિંગ બ્રેક કરે તો 108 ને 179. અને ત્રીજી પોસિબિલિટી મોર્નિંગમાં 10 રૂપિયાની આજુબાજુ મળે અથવા તો 10ને તોડીને ફરી ઉપર નીકળે તો 36 પહેલો ટાર્ગેટ ને બીજો 68. બરાબર? આનાથી વિશેષ કાંઈ નથી. સ્ક્રીનશોટ માર લેજો. આવું ન થાય તો નહીં કરવાનું. લાસ્ટ પુટનો પ્રીમિયમ શું થઈ શકે ભાઈ આમાં? પુટ એ 25,800નો પીઈ છે. જો ભાઈ એક અગત્યનું ડિસ્ક્લેમર, હજુ પણ ઘણા મિત્રોના એવા મેસેજ આવે છે કે સાહેબ તમારા ફેસબુક આઈડી ઉપરથી રિક્વેસ્ટ આવે છે અને પેડ ગ્રુપમાં જોડાવાની ઓફરો આવે છે. ફરીવાર કહું છું કે મારું કોઈ પણ જાતનું પેડ ગ્રુપ છે નહીં. મારું TR યશ ડોડિયા સિવાયનું બરાબર બીજું કોઈ આઈડી છે નહીં. બરાબર? જેની અંદર રેગ્યુલર 4 મહિના કરતાં પણ વધારેથી રીલ અપલોડ કરેલી છે. બરાબર? આના સિવાયનું મારું કોઈ એકાઉન્ટ છે નહીં. બીજી વસ્તુ, હું કોઈની પાસે એક પણ રૂપિયો લેતો નથી. બરાબર? મારી કોઈ પેડ ટેલિગ્રામ ચેનલ કે પેડ વોટ્સઅપ ગ્રુપ નથી. બરાબર? એટલે મારા નામે જો કોઈ એક પણ રૂપિયો માગે તો આપવો નહીં ભાઈ. બરાબર? બાકી જવાબદારી તમારી રહેશે, મારી નહીં. બીજી વસ્તુ, હું જે કંઈ પણ અહીંયા સમજાવું શીખવાડું છું
એ મારો 6 વર્ષનો 5 થી 6 વર્ષનો એક્સપિરિયન્સ છે, બરાબર. અને એ મુજબ હું તમને લેવલ શેર કરું છું કે ભાઈ અહીંયાથી એક સારી પોસિબિલિટી બની શકે અને આની નીચે આ પ્રીમિયમ ડાઉન જઈ શકે, બરાબર. મારા લેવલ ઉપર ક્યારેય કોઈ રિસ્ક રિયલ મનીથી લેવું નહીં. હા, પેપર ટ્રેડમાં તમે તમારી જાતે પ્રેક્ટિસ કરી શકો. રિયલ મનીથી જો તમારે ટ્રેડિંગ કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ એની સાથે ચર્ચા કરી અને પછી જ કરવું, બરાબર. આ લેવલ માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝથી આપવામાં આવે છે, આ યાદ રાખજો, બરાબર. હવે જોઈ લ્યો 25,800નો પુટમાં શું થઈ શકે, બરાબર. હવે ભાઈ જો આ પ્રીમિયમ હાલની પોઝિશનમાં બ્રેકડાઉન છે. બીજી વસ્તુ કે આ પ્રીમિયમ અત્યારે 60 રૂપિયા હાલે છે. ક્યાં? 60 રૂપિયા. અને આ પ્રીમિયમમાં બ્લાસ્ટ થવાની પોસિબિલિટી 117ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે તો આપણે વિચારશું કે અહીંથી એક વખત આમ ક્લોઝ આપી દઈ અને ફરી પાછો અહીંયા ડીપ આવે ને તો આપણે અહીંથી વિચારશું આ પ્રીમિયમ આમ ઉપર જશે એવું, બરાબર. બાકી ડાયરેક્ટ વિચારશું નહીં. ડાયરેક્ટ માટે છે આની અંદર 12થી લઈ અને 16ની આજુબાજુ ક્યાંય રેન્જ બનાવે, રેન્જનો બ્રેકડાઉન કરે ને ફરી આ 16ની ઉપર નીકળે, બરાબર. તો પેલો ટાર્ગેટ 60, બીજો 117. આ બે ટાર્ગેટ માટે જઈ શકાય. આ એક બ્લાસ્ટ હીરો બની શકે. મોર્નિંગમાં જો થોડુંક ગેપડાઉન ઓપન થાય ને આ પ્રીમિયમ થોડુંક ઉપર ઓપન થાય ને અને ફરી તમને જો અહીંયા ફર્સ્ટ સેશનના એન્ડ સુધીમાં અહીંયા મળે અને અહીંયા રેન્જ બનાવી રેન્જનો બ્રેકડાઉન કરીને ઉપર નીકળે ને તો આ ક્લોઝિંગ બીટ થશે અને એની ઉપર જશે તો 117 સુધી જઈ શકશે. આ ફર્સ્ટ પોસિબિલિટી. બીજી પોસિબિલિટી કે મોર્નિંગમાં જ ધારી લ્યો કે અહીંથી આમ સીધું જતું રહ્યું 117ની ઉપર ક્લોઝ આપ્યું, બરાબર. અથવા તો આ 117ની આજુબાજુ ક્લોઝ કર્યું અને ફરી તમને અહીં ડીપ આવીને અહીંયા સપોર્ટ લેતું દેખાય ને તો અહીંથી એન્ટ્રી કરી શકાય અને પેલો ટાર્ગેટ 117 ને બીજો 184 માટે જઈ શકાય. 184ની ઉપર 244 અને 310ના લેવલ છે, નોટ ડાઉન કરી લેજો, બરાબર. આ પ્રીમિયમને 16 રૂપિયાની નીચે આપણે ડાયરેક્ટ નહીં તો હપ્તે હપ્તે ભૂલી જશું. ફરી ઉપર નીકળશે તો વિચારશું, બરાબર. તો આજે શું કર્યું છે આપ સૌ મિત્રોએ એ ખાસ કોમેન્ટમાં જણાવજો, બરાબર. અને રેગ્યુલર આપણો જે આ વિડીયો છે જેટલા પણ મિત્રો જુએ છે એ પોતાના ખાસ અંગત 5 મિત્રોને કે જેઓ માર્કેટની અંદર ઓપ્શન ટ્રેડિંગ કરે છે એને શેર કરજો, અથવા તો તમારું કોઈ પર્સનલ ગ્રુપ હોય તો એની અંદર શેર કરજો, જેથી કરીને આપણા જ ગુજરાતી ભાઈઓ ઓવર ટ્રેડિંગથી બચી શકે. અને અમારો જે આ એફર્ટ છે 1 કલાકથી 1.5 કલાક ગળા બેસેલા હોય, તબિયત સારી ન હોય, સમય ન હોય, છતાં પણ તમારી પાછળ 1 કલાકનો ટાઈમ કે 2 કલાકનો ટાઈમ બગાડીએ છીએ તો એના રિસ્પોન્સ રૂપે કમસે કમ લાઈક, કોમેન્ટ અને શેર હોવી જોઈએ, બરાબર. તો આશા રાખું છું કે આજે કમસે કમ ઓછામાં ઓછા આપણો જે આ વિડીયો છે એ કમસે કમ 200થી 300 લોકો સુધી તમે શેર કરશો બધા મિત્રો, બરાબર. અને વિડીયોની નીચે કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં, લાઈક કરવાનું ચૂકશો નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનાર તમામ નવા વિડીયોના નોટિફિકેશન આપના સુધી મળતા રહે. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.